Good morning, dear students. After a long time, once again we are meeting through this video lecture. તમે ધોરણ 11ના પહેલો યુનિટ તેના તમામ રીડ, બીજો યુનિટ તેના પણ તમામ રીડ ભણી ચૂક્યા છો. આજે હવે આપણે લેવાના છીએ યુનિટ 3. યુનિટ 3 જેનું શીર્ષક છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ ઉપરથી બનેલો શબ્દ છે ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે કે વન્ય સંવર્ધન અથવા તો આપણે લઈ શકશું વન્ય સંરક્ષણ. વન્ય સંવર્ધન અને વન્ય સંરક્ષણ જે શબ્દ આપણે ઉપયોગ કરીએ તેના માટે સ્ત્રીઓની ભૂમિકા, સ્ત્રીઓનું યોગદાન, સ્ત્રીઓનો ફાળો. ચાલુ વર્ષે બહેનો ખૂબ સારો વરસાદ પડ્યો છે ઈશ્વર કૃપાથી. સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર દેશમાં વરસાદથી તમામ નદી, નાળા, ડેમ, ચેક ડેમ બધું જ છલકાઈ ગયું છે. હવે તો કદાચ આપણને થોડોક વરાપ નીકળે એની રાહ છે. પરંતુ જે વર્ષે વરસાદ નથી વરસતો, ઓછો વરસે છે, દુકાળ પડે છે, ત્યારે આપણે મોટે ભાગે એવી વાતો કરીએ છીએ કે આ ગ્લોબલ વોર્મિંગની અસર છે, પર્યાવરણ અસંતુલિત થઈ ગયું છે, વૃક્ષોનું નિકંદન કરે છે સમગ્ર દુનિયાના તમામ દેશોમાં. આપણે પણ એવું લાગે કે આપણા જંગલોનું નિકંદન નીકળી રહ્યું છે. હાઈવે પહેલાં 2 લેન હતા, હવે 4 લેન થયા. ભારતમાં પણ 6 લેન આવી ગયા છે. અને 8 લેનના જો હાઈવે આપણે બનાવવા હોય તો આપણે વૃક્ષો કાપીએ જ છીએ. તો વિકાસની આંધળી દોટમાં કદાચ આપણે વૃક્ષોને પણ નુકસાન કરીએ છીએ અને અંતે પર્યાવરણને નુકસાન કરીએ છીએ અને છેવટે આપણું જ નુકસાન કરીએ છીએ. વર્ષોથી આપણે ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ એ પેરેગ્રાફ લખતા આવીએ છીએ. જેમ એક વાક્ય આપણે ખાસ જોતા, સેવ ધ ટ્રીઝ એન્ડ ટ્રીઝ વિલ સેવ યુ. વૃક્ષોને બચાવો, વૃક્ષો તમને બચાવશે. તો આ પાઠ તમે સમજી જ ચૂક્યા હશો મારી આટલી પૂર્વ ભૂમિકાથી કે વૃક્ષો બચાવવા માટે સ્ત્રીઓએ આઝાદી પહેલાં અને આઝાદી પછી કેવું પોતાનું મહત્વનું યોગદાન આપેલું છે, જેની સરસ મજાની વાતો આ પાઠમાંથી આપણને શીખવા મળશે. જેના દ્વારા આપણે એ પાઠમાંથી એ ઉપદેશ પણ મળશે કે વૃક્ષોનું શું મહત્વ છે, વૃક્ષોને શા માટે બચાવવા જોઈએ. હવે પાઠની શરૂઆત કરી એ પહેલાં એક બહેનો ખાસ વાત જણાવી દઉં કે જ્યારે પણ આપણે ભણવા બેસીએ ત્યારે ટેક્સ્ટ બુક અને એક નોટ અને બોલપેન એ સાથે જ રાખવાની છે. જે હું અહીંથી કહું, શબ્દો લખાવું, એને આપણે નોંધ કરતા જવાના છે. સ્પેલિંગનો ચોપડો તો અવશ્ય બનાવવાનો જ છે. તમે જે જવાબ પેપર અમને મોકલો છો એકમ કસોટીના, એને પણ તમારે એક અલગ ચોપડામાં સાચવીને રાખવાના છે. જ્યારે પણ આપણું ભણવાનું શરૂ થશે ત્યારે લઈને આવવાનું છે. અને બીજી ખાસ વાત, આપણે ગુજરાતી ભણીએ છીએ તો એના માટે કોઈ ભાષાનો સહારો લેતા નથી. ગુજરાતી જ આપણે ભણીએ છીએ અને ગુજરાતી દ્વારા જ ભણીએ છીએ. અંગ્રેજી ભણતી વખતે આપણે ભાષાંતર કરીએ છીએ અને ગુજરાતી ભાષાનો સહારો લઈએ છીએ. તો આપણે જો શબ્દાનુવાદ કરીએ, ડિક્શનરીમાં જે અર્થ આપ્યો હોય એ જ મુજબ, તો ક્યાંક કન્ફ્યુઝન થઈ શકે. એટલે જ્યારે પણ આપણે ભાષાંતર કરતા હોય ત્યારે આપણે ભાવાનુવાદ લેવાનો હોય છે કે આ શબ્દનો અહીંયા મતલબ આવો નીકળે છે, ભલે કદાચ ડિક્શનરી મુજબ થોડોક અલગ હોઈ શકે. એટલે આટલી વાત આપણે હંમેશા જ્યારે પણ અંગ્રેજી ભણીએ, 11માં 12માં કોઈ પણ પાઠ શીખીએ, કોઈ શિક્ષક, ટીચર, હું, અન્ય કોઈ શિક્ષક ભણાવતા હોય ત્યારે આપણે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ યુનિટ 3, જેનો આ રીડ 1 છે. રીડ 2માં એક સરસ મજાનું વૃક્ષને જ લગતું, વૃક્ષને બચાવ લગતું જે કાવ્ય છે એ
આપણે જ્યારે ભણાવશું ત્યારે લેશું. પાઠમાં તમને ખ્યાલ છે મેં તમને યુનિટ 1 ની અંદર રીડ 2 કરાવેલો ત્યારે કે આપણે પહેલાં હું અંગ્રેજીનો પેરેગ્રાફ વાંચી જઈશ, ક્યાંક ક્યાંક વચ્ચે લાઈન આવશે તો એ પણ કહેતો જઈશ, અને પછી એ ફકરાનું આપણે ભાષાંતર લેશું. અને જે ડિફિકલ્ટ વર્ડ હશે, કઠિન શબ્દો, એના હું તમને સ્પેલિંગ અને મિનિંગ લખાવીશ. ઓકે, રેડી? ચાલો શરૂઆત કરીએ. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. પહેલો પેરેગ્રાફ છે. સિન્સ ટાઈમ began, the natural broadleaves forest of the Himalayas have played a significant role in the life of people of Uttar Pradesh. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. Green leaves and grass, for example, provide fodder for the animals, whose dung is used as fertilizers for the croplands. Dry twigs and branches are the only sources of domestic cooking fuel. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumptions. ભાષાંતર પૂર્વે શબ્દો જોઈ લઈએ. પ્રથમ લાઈનમાં આવે છે શબ્દ સિગ્નિફિકન્ટ. મહત્વનું અથવા તો અગત્યનું. ત્યારબાદ ફોડર, જેને આપણે ગ્રામ્ય ભાષામાં નિરણ અથવા તો ઘાસચારો કહીએ છીએ. ત્યાર પછી ટ્વિગ્સ, ઝાડની નાની ડાળીઓ. હર્બ્સ, ઔષધિઓ. ફરી વખત રિપીટ કરી દઉં. સિગ્નિફિકન્ટ એટલે કે મહત્વનું અથવા અગત્યનું. ફોડર, પશુઓ માટેનો ઘાસચારો અથવા નિરણ. ટ્વિગ્સ, ઝાડની નાની ડાળીઓ. અને હર્બ્સ યાને કે ઔષધિઓ. હજી એક શબ્દ રહી જાય છે, બહુ અગત્યનો છે. હું સિગ્નિફિકન્ટ શબ્દને ભૂસી અને ત્યાં લખું છું. કન્ઝપ્શન, યાને કે વપરાશ. ફકરાની છેલ્લી લાઈનમાં શબ્દ છે કન્ઝપ્શન, વપરાશ. જોઈએ શું કહે છે. બીજું, પાઠ્યપુસ્તકમાં એક પેલામાં પ્રિન્ટ મિસ્ટેક છે. બ્રોડ લીવ્ડ કદાચ છે, પરંતુ ત્યાં લીવ્સ આવશે. લીવ્સ શું છે? તો કે લીફ એટલે પાંદડું, અને લીફનું બહુવચન થશે બહેનો લીવ્સ. ટુ લીવ એક આપણો શબ્દ છે. ટુ લીવ એટલે છોડી દેવું. અહીંયા લીફનું બહુવચન કર્યું છે લીવ્સ, પાંદડાઓ, પર્ણો. એટલે અંગ્રેજીમાં આપણને ખ્યાલ છે એક શબ્દના બે મિનિંગ હોય છે, તો એ વાત પણ અત્યારે આપણે ધ્યાને લેશું. જોઈએ. Since time began, the natural broadleaves forest of the Himalayas have played a significant role in the life of people of Uttar Pradesh. Since time began, યુગોથી, ઘણા વર્ષોથી ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં હિમાલયના જંગલોની અંદર થતા મોટા પાંદડાવાળા
ખૂબ જ પોળા પાંદડાવાળા જંગલોએ ખૂબ મહત્વની કામગીરી નિભાવી છે. ફોરેસ્ટ આર ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. કે છે કે જે પહાડી ગામડાઓ છે, પહાડ ઉપર વસેલા ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાંની તો સમગ્ર આર્થિક વ્યવસ્થાનો પાયો જ જંગલો છે. ત્યાર પછીની લાઈનમાં ઉદાહરણ તરીકે કહે છે કે દાખલા તરીકે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. જો અહીંયા લીવ્સ શબ્દ સાચો છે, પહેલામાં લીવડ હતું, એ ભૂલ હતી. ઘાસ અને લીલાછમ પાંદડાઓ એ પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. whose dung is used as fertilizer for the croplands. તેનું છાણ, ડંગ એટલે કે છાણ, એ ખેતીની જમીન માટે ફર્ટિલાઇઝર યાને કે ખાતર તરીકે ઉપયોગમાં આવે છે. જ્યારે ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ, ઝાડની નાની નાની સુકાઈ ગયેલી ડાળખીઓ અને શાખાઓ એ આ પહાડી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે એકમાત્ર બળતણ છે. ફ્યુલ, ડોમેસ્ટિક ફ્યુલ એટલે ઘરગથ્થુ બળતણ, જેનાથી એ ચૂલો કરી અને પોતાની રસોઈ કરી શકે. છેલ્લી લાઈન, ધ ફોરેસ્ટ પ્રોવાઇડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. અને ત્યાંના લોકો માટે એટલે કે સ્થાનિક વપરાશ માટે જંગલો ખૂબ મોટી માત્રામાં ફળો, સૂકો મેવો, રેસાઓ અને ઔષધિઓ પૂરી પાડે છે. સેકન્ડ પેરેગ્રાફ લઈએ. The forest breaks the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. Spelling લઈએ. લેસ શબ્દ છે લેસીસ, પરંતુ લેસ ધોઈ નાખવું, ધોવા. સ્પ્રિંગ્સ ડબલ મીનિંગ વાળો શબ્દ છે, ઝરણાઓ. વાઇટલ મહત્વનું, ફરી એક વખત શબ્દ આવે છે. The forest breaks the flow of the seasonal rainfall that lashes the slopes of the mountains range every year during the monsoon. ચોમાસા દરમિયાન દર વર્ષે ઋતુગત વરસાદને લીધે જે ખૂબ પાણી વહે છે ચોમાસા દરમિયાન, તેને પર્વતીય ઢોળાઓને આ જંગલો ધોઈ નાખતા અટકાવે છે. યાને કે આપણે વર્ષોથી કહીએ છીએ કે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. આનાથી અનેક ઝરણાઓ અને કાયમી વહેતા ઝરણાઓનું સર્જન થાય છે, જે ઉનાળા દરમિયાન આ પહાડી વિસ્તારમાં લોકો માટે ખૂબ જ મહત્વના હોય છે, તેમના માટે અને તેમના પ્રાણીઓ માટે પણ. થર્ડ પેરેગ્રાફ. For many years, however, large areas of this rich forest resources are getting destroyed. For example, the forest of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. સામે જતા પહેલા આપણે જોઈ લઈએ. ઘણા વર્ષો સુધી આ સમૃદ્ધ જંગલોનો સ્ત્રોત વિશાળ વિસ્તારમાં નાશ પામી રહ્યો છે. ડિસ્ટ્રોય
નાશ પામવું. એક્સપ્લોઇટ, સ્વાર્થ માટે ઉપયોગ કરવો. અને પ્લેન્સ, મેદાન પ્રદેશ. ઘણા વર્ષોથી આ જંગલોનો સમૃદ્ધ સ્ત્રોત છે એ નાશ પામી રહ્યો છે. ઉદાહરણ તરીકે શું કહે છે કે મેદાન પ્રદેશની અંદર રેલવેના પાટાઓ બિછાવવા માટે થઈ અને તેહરી અને ગઢવાલના જંગલોમાં આવેલું કિંમતી લાકડું, ટિમ્બર, યાની કે એમાંથી લાકડું તોડવામાં આવે છે, કાપવામાં આવે છે. સામેના પેજ ઉપર Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large scale clearing of mixed oak fruits. ઓકના વૃક્ષો થાય છે, OAK એક પ્રકારના વૃક્ષ છે. મસૂરી એક આપણું ભારતમાં આવેલું સિમલા નજીક આવેલું હિલ સ્ટેશન છે. એનો સ્પેલિંગ પણ જુઓ, થોડોક વિચિત્ર છે, MUSSOURIE. તો કે છે કે મસૂરીની અંદર વસવાટ કરતા યુરોપિયન લોકો બટેટા જેવા કોઈ પાકનું વાવેતર કરવા માટે વિશાળ માત્રામાં જમીનનું અથવા તો જંગલોનું નિકંદન કરી રહ્યા છે, જેની અંદર આવેલા મિશ્ર ઓકના જંગલોનો પણ એ લોકો ખેતીવાડી કરવા માટે કાપી રહ્યા છે, નાશ કરી રહ્યા છે. There was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. Contradiction. વિરોધાભાસ. There was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. લોકોની પાયાની જરૂરિયાતો અને રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળે છે. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. વાક્ય મોટું છે. In that year, a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Gadwal when they formed a protest meeting against official forest policy. શબ્દો પહેલા જોઈ લઈએ. નોન કોઓપરેશન, અસહકાર. રેઝિસ્ટન્સ, વિરોધ. ઓપ્રેસિવ, દમનકારી, જુલ્મકારી. સરકારની આવક ઊભી કરવાની વાત
અને લોકોની પાયાની જરૂરિયાત વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ દેખાય છે. એટલે 1930માં બેનો આઝાદી પહેલા તહેરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ નામે જાણીતું અસહકાર આંદોલન શરૂ કર્યું. શેના માટે? તો કહે છે કે જે દમનકારી જંગલનો કાયદો છે, ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, એનો ઓપોઝિશન એટલે કે વિરોધ કરવા માટે થઈ અને એના સામે ન્યાય મેળવવા, ઓબ્ટેન જસ્ટિસ, ન્યાય મેળવવા માટે થઈ અને 1930માં તહેરી ગઢવાલના લોકોએ અસહકાર આંદોલન શરૂ કરી દીધું. તે જ વર્ષે યાની કે 1930માં જ જ્યારે લોકોએ અધિકૃત જંગલની નીતિનો વિરોધ કરવા માટે એક વિરોધ સભા, પ્રોટેસ્ટ મીટિંગ શબ્દ આવે છે, પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરવો. તો એ જ વર્ષે જ્યારે લોકોએ સરકારની આ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસીનો એટલે કે અધિકૃત જંગલની નીતિ કાયદાનો વિરોધ કરવા માટે એક વિરોધ સભાનું આયોજન કર્યું, ત્યારે રાજ્યના પોલીસ દળ, સશસ્ત્ર આર્મ્ડ ફોર્સિસ, સશસ્ત્ર પોલીસ દળ દ્વારા અનેક લોકોને મારી નાખવામાં આવ્યા. પીપલ શબ્દ આપ્યો છે, આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, વેર કિલ્ડ, બરોબર છે, ઇન ટિલારી, ત્યાંનું કોઈ સ્થળનું નામ છે. પેરેગ્રાફ છે, લુક એટ ધ પિક્ચર. અહીંયા એક ચિત્ર દેખાય છે. અગાઉ પણ કદાચ તમે યાદ કરશો તો યાદ આવશે. હું માનું છું કે તમે સમાજ વિદ્યા વિષયમાં ક્યાંક ભણી ગયા હશો. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? ચિત્ર જુઓ, તમને શું દેખાય છે? There are some men, women and children embracing trees. The two men are with saws in their hands. They want to cut down the trees, but the people are protecting them. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. It was Chipko movement to save the forest. The movement saved the green forest and protected the environment. શબ્દો ખૂબ અગત્યના આવે છે. અત્યાર સુધીમાં કેટલા શબ્દો થઈ ગયા? જો આપણે શબ્દ ભંડોળ નહીં વધારીએ તો આપણું અંગ્રેજી કોઈ દિવસ સારું બનશે નહીં બહેનો. સ્પેલિંગ જે રીતે પ્રાઇમરીમાં પાકા કરતા હતા એવી જ રીતે કરવા પડશે. પહેલો શબ્દ છે એમ્બ્રેસિંગ, પણ અહીંયા હું એનું મૂળ રૂપ લખું છું, એમ્બ્રેસ, ભેટવું. અહીંયા એક શબ્દ છે સોસ, યાને કે કરવત. આપણે સી નું ભૂતકાળ સો ખબર છે, બરોબર છે, SEEC, એનું ભૂતકાળ સો, એમાં એસ લાગતો જ નથી. પણ અહીંયા લાકડું કાપવા માટેનું જે સાધન હોય છે એને કરવત કહે છે ગુજરાતીમાં, એને સોસ કહેવામાં આવે છે. ત્યાર પછી કોઈ શબ્દ લગભગ હવે રહેતો નથી. જોઈએ, ચિત્રમાં તમે જોયું શું નોંધ્યું? તો કહે છે કે ચિત્રની અંદર કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષને ભેટી ગયા છે. બે માણસોના હાથમાં કરવત દેખાય છે. ચિત્રમાં આપણે સ્પષ્ટ દેખાય છે. તેઓ વૃક્ષને કાપવા માંગે છે, પરંતુ લોકો વૃક્ષોનું રક્ષણ કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees. તેઓ વૃક્ષને કોઈ પણ પ્રકારની ઈજા કે કાપવા દેવા ઈચ્છતા નથી. Because as, અહીંયા as એટલે as, since અને because આપણે કીધેલું છે. કારણ કે they are emotionally attached them. તેઓ એની સાથે, વૃક્ષો સાથે લાગણીથી જોડાઈ ગયા છે, કારણ કે પરિવારનો એક સભ્ય હોય. It was Chipko movement to save the forest. આ વૃક્ષોને, જંગલોને બચાવવા માટેનું ચિપકો આંદોલન છે. The movement saved the green forest and protected the environment. આ આંદોલને લીલાછમ જંગલોને બચાવ્યા અને સાથે પર્યાવરણનું રક્ષણ કર્યું.
out of Satyagrah movement has grown the post independence ચિપકો. કાઉસમાં ચિપકો શબ્દ છે આપણને ખબર છે કદાચ ગુજરાતી છે. હગ અ ટ્રી, હગ એમ્બ્રેસ નું સમાનાર્થી. હગ એટલે પણ ભેટવું. Out of the Satyagrah movement has grown the post-independence Chipko hug a tree movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled off. Felled. ભૂતકાળ માટે તો કાઉન્સમાં ઈટી હોય જ, પણ ફેલ એટલે કાપવું, કટનું સમાનાર્થી છે. સત્યાગ્રહ આંદોલનમાંથી આઝાદી પછી ચિપકો આંદોલનનો જન્મ થયો, જેમાં લોકો ખરેખર પોતાના શરીરને ઝાડથી કપાતું બચાવવા માટે થઈ પોતાના શરીરને વૃક્ષની આસપાસ વીંટાળી દેતા હતા. અત્યારે અહીંયા સુધી લઈએ છીએ. ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પાઠને આપણે આગળ વધારશું. અત્યાર સુધી ચાલેલું છે એનું રિવિઝન કરી લેજો અને સ્પેલિંગ પણ આ બધા જ પાકા કરી લેજો. ઓકે, થેન્ક યુ.